આ સોડી ક્યાં ગઈ હશે? ઉપર ટાણું ઠાવા આવ્યું તો હજી આવી નથી. નક્કી ઓલા મળવા ન ગયો હોય ને તો સારું. કેટલી વાર નાક વાઠીને કીધું છે કે એને ભૂલી જા, પણ માનતી નથી કોઈની વાત. દામિની, ક્યાં ગઈ તી? અને તડકો માથે આવ્યો, ખબર નથી પડતી કે ઘર ભેગું થઈ જવાય. પડે છે ખબર. અને દેવને મળવા ગઈ હતી. હું કીધું તને કેટલી વાર ના પાડી છે કે એને મળવા જામાં પણ સમજતી નથી મારી વાત. મેં તમને કેટલી વાર કીધું છે ને કે તમે મને ન રોકતા. અરે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ તમે અને આ તમારા ગામના મુખી સમજવા તો તૈયાર નથી ને. પ્રેમ પ્રેમ પ્રેમ, આ તને હું ભૂત વળગું છે પ્રેમનું? તને ખબર છે કે આપણા મુખી આ તારા લગ્ન કરવા તૈયાર નથી છોકરા હારે. તું કાં નથી બોલતી? જાણું છું, અને હવે એ જાણું છું કે મુખી ગમે એ થઈ જાય ને તો એ નહીં માને, અને એટલે જ વિચારી લીધું છે કે એને ભૂલી જા એમ ને. ના, મુખી અમને હારે જીવા તો નહીં દે, પણ હારે મરવા તો દે હે ને. ગાંડી થઈ ગઈ છો દામિની? હા, કાંડી થઈ ગઈ છું બા. મુખી બાપાની જીદ છે ને કે ઈ ગામના કોઈની હારે કાંઈ વહીવટ ના જોઈ, કોઈની હારે લેવડ દેવડ નહીં કરવાની, કોઈની હારે બોલવાનું નહીં. તો ઠીક છે, હવે અમે નક્કી કરી લીધું છે, જો અમારું હારે રહેવું એમને ન ગમતું હોય તો અમે હારે મરી જાઉં. હા બા, મેં અને દેવાંગે નક્કી કર્યું છે. અમારું હક પણ ના થાય ને કોઈ વાંધો નહીં, અમારા હક પરથી વાંધો છે ને, પણ અમારા મરવાથી તો વાંધો નહીં હોય. દામિની તું સમજતી કાં નથી? તમે કેમ નથી સમજતા? એટલા વખતથી કહું છું કે મારે એની હારે હક પણ કરવું છે, પણ તમે સમજા? આ તમારા મુખી સમજા નહીં ને, તો હવે હું નહીં સમજું. અને તમને ખબર છે ને, તો આમના મુખી જીતતી છે ને, તો હું પણ આ જ ગામની છું, આ ગામનું જ પાણી પીતું છે. એમના કરતા વધારે જીતતી છું. અને હા, કદાચ મને મોતને વાલું કરવું ને એ વધારે ગમે. એટલે તારી માની આબરૂની નથી તન પડી, આમ ગામના મુખીની આબરૂની નથી પડી, પણ તને ઓલા જે દુશ્મન છે એની આબરૂની પડી છે, અને તને તારા પ્રેમની પડી છે. તું કેવી દીકરી છો? આના કરતા નાનપણમાં તારું ગળું દબાઈને મારી નાખી હોત ને તો સારું થાત. એટલે જ ને, ઈ તમે હું નાની હતી ને ત્યારે ન કરી શક્યા, એટલે જ તો હું મારી જાતે ઈ કરવા જઈ રહી છું. અને બીજી વાત, તમે દખ ન લગાડતા. મેં કોઈ એવું કાર્ય કે એવું કાંઈ જ નથી કર્યું જેનાથી તમારે નીચા જોવા જેવું થાય, તમારી ઇજ્જત જાય. ઉલટાનું તમે તો ગર્વથી બધાને કહી શકશો કે આ મુખી બાપા નો મહિના ને તો મારી દીકરીએ એનો જીવ આપી દીધો, અને એના પ્રેમને પામી ન રહી. મોટા હજી કહું છું કે હાસી વળી જા. આ તું જે કરે છે એ ઠીક નથી કરતી. તું ગામ વચ્ચેના વેરને તું વધારી રહી છો. આ તને તારી માની સેજે ફિકર નથી થતી. મુખી બાપાનું કેવું એવું છે કે જો હક પણ થાય તો વેર વધશે ને, તો હક પણ તો ક્યાં થવાનું જ છે. અમે બને તો હારે નદીમાં કૂદીને મરી જવાના છીએ, તો એમને જે વાતનો વાંધો છે એ વાત જ નથી રહેવાની ને. અને હા, દેવેન મારો જીવ છે. અને તું મારો જીવ છે એનું હું માફ કરજો બા. જો મારા આ નિર્ણયથી તમને કોઈ ઠેસ પહોંચી હોય ને તો
બટા કદાચ હું શ્વાસ લેવાનું ભૂલી શકું પણ દેવેનને નહીં. દામિની હા પણ તો ખરા મારી વાત. દામિની આ સોડી હું કરવા બેઠી છે એને એની આ માની નથી પડી. બેન સીતારામ. સીતારામ, તમે આજે અચાનક મારા ઘરે ભૂલા પડે? કોઈ વાત છે? કોઈ સોય નો જાય ને એટલે સુપાઈ ને આવી છું તમારે ત્યાં. હા ખબર છે. હા બા, આ બે ગામ વચ્ચેના વેરે તો માણસને માણસ જ નથી રવા દીધો. જેને મનમાં આવે એવી મનમરજી કરે છે. માણાની લાગણીની કોઈ કિંમત જ નથી. પણ તમે આજે મારા ઘરે કેવી રીતે ભૂલા પડ્યા? કાંઈ ઓચિંતું કામ આવ્યું કે કોઈ વાત છે? આ તો જિંદગીના જીવન મરણ વચ્ચેનો સવાલ હતો એટલે મારે અહીંયા આવવું પડ્યું. નકર નો આવત તમારી પાસે. સમજુ છું, કાંઈક હશે તો જ તમે મારા ઘરનું આંગણું ચડ્યા છો. સી હોય એ ઝટક્યો, નહીતર તમને તો ખબર છે કે આ ગામમાં કોઈ પણ તમને અહીંયા મારા ઘરે જોઈ જાય તો મારું જીવવાનું હેરાન કરશે અને તમારું. મને એ નથી ખબર પડતી કે આ બે ગામને મૂકી વસે આપણા દીકરા દીકરીઓનો હું હાથ. એ તો બસાવે આમ અજાણ્યામાં પ્રેમ કરી લીધો. એને થોડી ખબર હતી કે આ બે મુખીની વસે એ લોકોની જિંદગી બરબાદ થઈ જાય. હા સાચી વાત કીધી બેન તમે. હા, મુખીઓના ઝઘડામાં આપણા પારેવડા જેવા છોકરા છોકરીનો હોય એ લોકોએ શું ભૂલ કરી? એ લોકો તો એકબીજાને પ્રેમ કરે છે, લાગણીના સંબંધોથી બંધાયા છે અને એ તો આ બધી નફરત મિટાવવા માંગે છે. પણ મુખી છે કે સમજવા રાજી જ નથી. કે સમજતા જ નથી કે આપણે શું કરી રહ્યા છે, કે આ છોકરા છોકરી બંને પીસાઈ રહ્યા છે. માં આપણે મા બાપને જોવાનું રહે છે. તમને હાસું કહો, તમે આપણા દીકરાઓની જિંદગી બસાવી લ્યો એટલું જ કહેવાય નહીં છો. બસાવી લે. હાથ જોડીને કહું છું. હિરલબેન, આ તમે શું બોલો છો અને કઈ બાબતે જિંદગી બચાવવાની વાત કરો છો? ઈસ કે જો દેવલા અને દામિનીનું હક પણ નહીં થાય ને તો એ એની જિંદગી ટૂંકાવી દે. બેન તમને હજી કહું છું કે દેવાંગ અને દામિનીની જિંદગી બસાવી લ્યો. હિરલબેન, આ વાત મારા દેવલાએ મને 2 દી પહેલા કીધી. હા, એ દિવસથી હું ચિંતામાં ઘરી ગઈ છું કે જો આ છોકરા અને છોકરીનું સપન નહીં થાય તો મારા ફૂલ જેવા છોકરાઓ કાંઈ ઊંધું પગલું ન ભરી લે. પણ આપણે કાંઈક રસ્તો કાઢવો જ પડશે. હું કાઢી રીસાબેન. જો રસ્તો કાંઈક કાઢવા બેહી તો અમને મુખીએ ધમકી આપી છે કે તમને ગામની બહાર કાઢી મૂકશું. તમે ક્યાં જાઓ? મારી દીકરી ક્યાં જાઓ? એક કામ કરીએ હિરલબેન, આ તમારા ગામના મુખી પાસે આપણે જઈ વાત કરી કે ભાઈ અમારા છોકરા છોકરીનો હું માગશે, તમારી દુશ્મનાવટ ભૂલી અને અમારા છોકરા છોકરીને સગપણની રજા આપી દો. એકવાર મા તરીકે આ કોશિશ નહીં કરીએ ને તો જિંદગીભરનો પસ્તાવો રહે આપણને બંનેને. પણ આ કેમ શક્ય બને? શક્ય તો નથી, મને ખબર છે ને તમને, પણ કોશિશ નહીં કરીએ ને તો આખી જિંદગી એમ થાય કે કોશિશ કર્યા વગર જ આપણે હાર માની લીધી. આપણે વિચાર્યું જ નહીં કે આપણા છોકરાઓની ખુશી માટે આપણે કંઈક કરીએ. ઈ બોજ લઈને આપણે બેવ નહીં જીવી શકીએ. પણ મને ઈ વાત નથી સમજાતી કે આ બેવ
ગામના મુખીઓની દુશ્મની, એમાં ગામના લોકોના દીકરા દીકરીઓનો હું વાંક. ઈ તમને અને મને ખબર છે કે આપણો કોઈ વાંક નથી, પણ આમ હાથ પર હાથ ધરી ન બેહી રહેવાય. કંઈક તો રસ્તો કઢાય. અને હું માનું છું ત્યાં સુધી આપણે જઈએ અને મુખિયારે વાત કરીએ. ન માને એ બીજી વાત છે, પણ પ્રયત્ન નહીં કરીએ ને તો આપણે બેવાય નહીં જીવી શકીએ. હાલો વાત કરી આવીએ. તમે કહો છો તો હું હિંમત કરાય, પણ હવે હવે પણ કાંઈ નહીં હિરલબેન, હાલો હાલો. ઠીક છે. પાછા આવ્યા યાર. મેં એકવાર તમારું અપમાન કર્યું છે, છતાંય તમારે નાક શરમ જેવું નથી. મોટી બાપા, અમારા દીકરા ને દીકરીનો સવાલ છે, એટલે અમે ફરીથી તમારી પાસે કહેવા આવ્યા છે કે તમે માની જાઓ અપમાનમાં. તમે ફરીથી મારી પાસે આવ્યા છો ને જવાબ સાંભળવા, તો ફરીથી મારો ઈનો ઈ જવાબ છે. આ વેવિશાળ નહીં થાય, આ સંબંધ કોઈ કાળે નહીં થાય. તમે કેવા છો મને તો સમજાતું નથી. તમે માણસ છો કે નહીં, અને ભગવાને તમને હૃદય જેવું કંઈ દીધું છે કે નહીં? અરે આ ફૂલ જેવા પારેવડા જેવા છોકરાઓ હા પ્રેમમાં તરસી રહ્યા છે. માવતરને કોઈ વાંધો નથી, પણ મૂકીના ડખામાં એ બંને જણનું જીવતર હોમાઈ રહ્યું છે. અને તમને એ જોઈને મજા આવી રહી છે. અરે મુખી, તમે મુખી છો, હરખા નિર્ણય લેતા તો શીખો. મુખી, હવે આમ ન કરો. અમારા છોકરા અને છોકરી દુખી થઈ રહ્યા છે, જરાક તો સમજો. હા મુખી બાપા, આ બે ગામના મુખીઓના કારણે અમારા દીકરા અને દીકરીનો હું વાંક. તમે કાં નતા સમજતા? તમારી એક દીકરીના હિસાબે મારે આખી ગામની આબરૂ જાય, તો ભલે તમારી એક દીકરીની મારે જીવ લેવો પડે ને, મારે તો જીવ લેવો હું તૈયાર છું. બાકી હું મારા ગામની આબરૂ તો ક્યારેય નહીં જવા દઉં. અમે તો તમને એમ કહેવા આવ્યા હતા મુખી કે આ તમારા લીધે અમારા છોકરાઓ જીવ આપવા તૈયાર છે, અને તમે કહો છો કે જીવ જાય તો ભલે જાય. અરે જીવ દયા જેવી વસ્તુ છે કે નહીં તમારા દિલમાં કાંઈ? બસ માણસને પ્રેમ કરે, માણસ તો એકબીજાના દિલને સમજે, પણ તમારા દિલમાં તો કયું ઝેર પડ્યું છે એ જ નથી સમજાતું. મુખી બાપા, તમને તો ખબર હશે ને કે મારા ધણી વયા ગયા ને કેટલા વર્ષો થઈ ગયા છે, અને મારી જિંદગી મારી દીકરી ઉપર છે. અને જો મારી દીકરી જો આત્મહત્યા કરશે ને તો હું ક્યાં જાય, કોના સહારે જીવીશ? તમે થોડોક તો વિચાર કરો. અને તમે એ નહીં ભૂલી જતા કે તમે જ્યારે વિધવા થયા ને ત્યારે આ ગામે જ તમને નવું જીવન આપ્યું છે. હો, ત્યારે તો તમે હાવા મરવા પડ્યા હતા, પણ બધાએ તમને હૂંફ આપી, પ્રેમ આપ્યો, તમને ખાવાનું આપ્યું, અને ત્યારે તમારી આ દીકરી મોટી થઈ છે. એટલે આ ગામનો ઉપકાર તમારા ઉપર કહેવાય, અને તમે એ ઉપકાર ઘડીકમાં ભૂલી ગયા. ના ના મુખી બાપા, આ તમારો ઉપકાર હું ભૂલ્યો નથી. એટલે આટલું તો હું ફરીથી તમને વિનંતી કરવા આવી છું કે તમે આ વેરઝેર ભૂલી અને મારા દીકરી અને આના દેવલાનો હક પણ નક્કી કરાવો. એકબીજા વગર નહીં જીવી શકે મુખી બાપા. મરી જાય, આત્મહત્યા કરી લે અમારા છોરાઓ. જો એવી રીતે મરવું છે ને હેલું નથી. અને એ એમ કહેતા હોય ને છોકરાઓ કે અમે મરી જાવ, એ ખાલી છે ને વાતું થાય તમને પીવડાવવા માટે. અને તમે જેમ મને કહો છો ને તો એમ હું કંઈ ડરવાનો નથી, કારણ કે હું છે ને આ જમાનાનો ખાધેલ માણસ છું. મેં દિવાળી ઘણી જોઈ છે. વાતું કરે ને એ કાંઈ ન કરે તમ તારે, એટલે તમે તમ તારે બેફિકર રહ્યો. એ કાંઈ મરવા બરવાનું પગલું નહીં ભરે. અરે કેવા માણસ છો તમે! શરમ નામની વસ્તુ નથી. મુખી છો તમે, ગામનો મુખ્ય માણસ, અને એ માણસ તો ગામની પ્રજાનું રક્ષણ કરે, અને તમે મરી જાય તો વાંધો નહીં. એક બાજુ એમ કહો છો કે હિરલબેન તમારા ધણી ગયા ને ત્યારે આ ગામ તમારી પડખે ઊભું હતું, તમારી દીકરી અને તમને ઘણી સહાય કરી, અને આજે જ્યારે એ દીકરીને એક હારા ઘરના છોકરા હારે પરણવું છે તો ગામના મુખી ઝાડે આવે છે. અરે પણ એ દીકરીને બીજું કોઈ ગામ ન મળ્યું, એ
એ અમારા દુશ્મન ગામના દીકરા હારે જ એને પ્રેમ કરવો તો પણ મુખી બાપા એ દીકરા અને દીકરીઓને હું ખબર હતી કે તમાર બેય વચ્ચે વેર છે. આ તો પ્રેમ થયા પછી ખબર પડી કે તમારા અને ઈ મુખી વચ્ચે કઈક વિરોધ છે અને ઈ ખબર નથી પડતી કે એ વિરોધ કેમ નથી તમે પૂરો કરતા. પ્રેમ જ થયો તો લગ્ન નહોતા થયા. બસ અમે ખોટા માણાના આંગણે આવીને ભીખ માંગી રહ્યા છીએ. રહેવા દો, હવે તો આપણા નસીબે જે લખ્યું હશે ને એ થાય. પણ યાદ રાખજો, ભૂલે શું કે આમની દીકરી અને મારા દીકરાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું ને તો હું તમને નહીં છોડું અને મારા ગામના મુખીને નહીં છોડું. અરે ઈ નો આત્મહત્યા કરે મને ના ખબર છે. સાંભળવું અમારે બહુ સાંભળી લીધું. હાલો હિરલબેન, આત્મહત્યા કરી લે. મને નહીં ખબર હોય કે આ હું નાના છોકરા જે છે ઉગીને ઊભા થયા છે અને ઈ કે આત્મહત્યા કરી લે. એમ થોડા આત્મહત્યા કરતા હશે. ક્યાં ગઈ હતી? ક્યાંય નહીં. સાચું બોલ. પેલાને મળવા ગઈ હતી ને? હા, કઈ નહોતી. જાઉં છું. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.